तस्मै श्री गुरुवे नमः। बोले सदगुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। आज शासनगार एमाय प्रजापति परिवार आ पवित्र आंगणું आदरणीय बेचरभाई एमना पिताश्री ने मातुश्री ने तिथि निमित्ते आज जे भजन सत्संग राख्यो छे कार्यक्रम ए निमित्ते मारी बाजू में विराजमान वदाराम साहेब शंकुबा शासन आजूबाजू थी गादरवाड़ा बसु मुंबाड़ा थी पधारेल तमाम भक्तजनों सर्वे स्नेही संबंधी भाइयों बहनों सौने हमारा जय सच्चिदानंद। सज्जनों भजन की शुरुआत थई गणपति जी महाराज ने अहींया आराधना करवामां आवी अने भजन की एक कड़ी हती एमां के त्रिवेणी में सदगुरुजी पियाली पीवड़ा। मित्रों भजन की लहर बहुत अहींया एक अपना भक्तराज गाया कपड़ा रंगे पर मन ना रंगे। આપણે બધાયા ભક્તિની અંદર બધાય જે બેઠા છીએ કોઈ 10 વર્ષથી કોઈ 20 વર્ષથી કોઈ 25 વર્ષથી કોઈ 40 વર્ષથી આપણે ભજનમાં જઈએ છીએ પણ હું એમ કહું છું કે જે કદાચ ભજનમાં નથી જતા એમને છોડો પણ હું તો ભક્તોને કાયમ ઠપકો શું કામ કારણ કે જો ભજનની કડી એમ કહેતી હોય કોઈ સાધુને કે કપડા રંગ્યા પણ મન નથી રંગ્યું તો આપણે જો 40 વર્ષથી અહીંયા બેઠા હોય तो आपने पोताने अपनी छाती पर हाथ मूकीने पूछવું तो પડે કે મારું મનનું રંગાણું કે નથી રંગાણું પૂછવું તો પડે અને મનનું ના રંગાણું હોય ને સાહેબ તો એ ત્રિવેણીની જે કહે છે ને સદપુરુષોએ જે બી આપણને પિયાલી પીવડા ને તો બધી વાતો ત્રિવેણીએ ના જાણે પછી અલ્હાબાદની નદીમાં ડૂબકીઓ મારવા જવું બહારની નદીમાં નવાય અંદરની નદી કોઈ દાડો જડે એવી નથી। અને હમણાં શંકુબાઈએ વાત કરી કે 5 વિષયો મારે ગામડા ગામમાં જવાનું થયું અને ગામડા ગામમાં રાત રોકાવાનું થયું ને રાત રોકાયો એટલે જે ઘર ધણીના કે રોકાયો તો આવું ઉનાળાનો દિવસ ખુલ્લામાં ખાટલા ઢાળેલા એટલે મને પેલા ઘરધણી કે સાહેબ હવારમાં તમે ઉઠો તો ડાયરેક્ટ સીધો તમે બુધમાં પગ ના જાતા। મેં કહ્યું ભાઈ કેમ तो क्या हमारे आ बाजू है जरा बपोलियों त्रास वधारे એટલે નદીએ કદાચ બૂટમાં ભરાણું હોય તો સીધો પગ તમે ગાળતા નહીં। મને નવાઈ લાગી લોકો આટલા બધા અહીંયા ઝેરી સાપ કદાચ થતા હોય તો મેં પૂછ્યું તો તમારા ગામમાં આવા એરું કરડવાના બધા કિસ્સા બહુ બનતા હશે તો ક્યાં થાય ઘણા કેસ થાય તો મેં કોઈ જેને કઈડી જાય બધા તમે ઉપાડી દવાખાને લઈ જાઓ तो मन के ना हमें बता ना लेंगे तो शू करो कि हमें जेने कहीं पण एवं कईड्यो होय एना हमें લીમડો ખવડાવી અને લીમડો ખવડાવી અને જેને કડવો લાગે એટલે અમને ખબર પડે કે આને ચડ્યો નથી પણ જેને કોબીની જેમ લીમડો મીઠો લાગે એટલે અમને ખબર પડી જાય જો એને લીમડો મીઠો લાગ્યો તો અમે સમજીએ કે આને ઝેર ચડ્યું। હવે મિત્રો આપણે એક વસ્તુ સમજજો કે એકને જે દંડ દીધો હોય અને એને લીમડો મીઠો લાગે તો આપણને તો 5 દહેલા છે તોય આપણને આ સંસાર મીઠો લાગે છે તો પછી ક્યાંથી ભક્તિ થાય। અને શંકર મહારાજે એટલા માટે કીધું છે એ જી ગુરુજી આ બહુરૂપી ए मोटो भोरी ए करड़ो छे अमने बारी रे एनु झेर चढ़िયું છે એ આખા
ગુરુજી મોહ રૂપી મોટો ભોરી કરડ્યો મને ભારી. એક મોહ, જો મોહ લાગી ગયો છે ને સાહેબ, હમણાં અમે બેઠા હતા વડીલ જોડે ચર્ચાઓ થતી હતી કે આ મારું હું જ્યાં સુધી હોય તો જ્યાં સુધી ગુંડાળા હોઈએ ત્યાં સુધી બહાર નીકળી શકાય નહીં, તો જેલ છે. અને આ સંસાર છે ને સાહેબ, અને ભાઈએ જે વાત કરી કે રંગ્યા મન રંગ્યા બના કપડા જ ખાલી રંગ્યા છે, તો તોળાને જેસમને એમ કીધું તું એ જીરાઓ રડીએ ઓરાય એ માથે ગળ કે રોમા અરે રે ફૂટે તો ફટકિયા કેવાય એ ખરાની ખડે ખબર્યું થાય એ આવો ને જે ચોરાય આપો પ્રેમ થકી મળીએ. તો મિત્રો ભક્તિ જે કરવાની છે, તમે બધા અહીંયા બેઠા છો, આપણે બધા બેચરભાઈના આગળ આવીને બેઠા છીએ. કોઈ 200 થી કોઈ બીજા ગામથી 5 કિલોમીટર 25 કિલોમીટર થી બધા મુસાફરી કરીને આવ્યા છીએ. એટલે આપણે બધા કંઈક સાધનથી તો આવ્યા, કોઈ બસમાં આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, કોઈ મોટરસાયકલ લઈને આવ્યા, કોઈ બીજી કોઈ પણ સાધન લઈને આવ્યા. તમારા ગામથી અહીંયા સુધી પહોંચવા માટે સાધન હતું તો તમે પહોંચ્યા, પણ એ સાધન બધા ક્યાં પડ્યા છે? બહાર. અહીંયા લઈને તો કોઈ બેઠા નથી, સાધન બહાર પડી ગયું. અને સાધનને છોડી દીધા પછી તમે સત્સંગમાં બેઠા તો તમને આ શબ્દો સાંભળવા મળે. બાકી સાધન ગાડીની અંદર એસી ચાલુ કરી અને કાચના દરવાજા બંધ કરી તમે બેઠા હોય ભજનના સત્સંગનો લાભ મળે ના મળે. એમ કે કદાચ તારી 70 લાખની ગાડી છે, આમાંથી હું કામ બેઠો છું? બહુ સાહેબીની ગાડી હોય એને મૂકીને શું કામ બેઠા ઉતરાય? તો સાહેબ જ્યાં સુધી સાહેબીની ગાડીના આપણે કાચ બંધ કરીને એસી ચાલુ કરીને બેઠા છીએ ને ત્યાં સુધી આ સત્સંગનો લાભ મળી શકે. અને સજ્જનો બીજી વાત કરી દઉં કે જેમ આપણે સાધન લઈને આયા, એ સાધન તો અહીંયા પહોંચવા સુધીનું આપણું સાધન હતું, પણ આપણું લક્ષ્ય હતું એ સત્સંગનું હતું, ભજનનું હતું, કીર્તનનું હતું કે મારે કંઈક આજે સંતો જોડે બેસવું છે, ભજન ગાવા છે, મારે કીર્તન ગાવા છે, મારે સત્સંગ સાંભળવું. એ આપણું પ્રાપ્તિ સ્થાન હતું. શું મેળવવું છે આપણું લક્ષ્ય હતું, જેને ટાર્ગેટ કહીએ. લક્ષ્ય તો લક્ષ્ય સ્થાન સુધી જવા માટે સાધનની જરૂર પડે. એમ ભલે આપણે કદાચ આપણી બહેનો ખાસ કરીને મહિલા મંડળને વાત કરો, કારણ મહિલા મંડળ પાછી મિટિંગો બહુ ચાલે. પછી એ બાજુ માઇક આવું તમારે મિટિંગ કરવું પણ થોડીક વાર અમારે શાંતિ રાખે. હા, કારણ કે જુઓ એક વાત ટકોર મને બહુ કડવી ટેવ છે. એક જણો ગામમાં ભેંસ લાવ્યો, ભેંસ, અને 1,20,000ની ભેંસ. મને બોલાવી મને કે સાહેબ 1,20,000ની ભેંસ લાવ્યો. મેં તો બહુ સારી છે યાર ભેંસ જોતા, પણ કે સાહેબ એના ગુણ તો સાંભળો. તો મેં તો શું 10 લીટર દૂધ આપે છે, એને કોઈ જાતનું ખાણ નથી જોઈતું, એને પાણી નથી જોઈતું, કશું જોઈતું નથી. એક જણું દોવા બેહો, 2 જણા હામે બેહો, જોતો દોવાવાળી બદલાય, કોઈ જાતની આને તકલીફ નથી. ગોગેનું ભરી જાય છે. કંકરું 10 લીટર મેળવ્યું, બહુ સારી કહેવાય. પણ કે આના એક અપલખણ છે. તો શું કે જો અમે જોતા હોય અને કાગડો બોલે તો પાટો મારે, કંઈક તો અપલખણ હોય ને. એ મારા એક અપલખણ છે. મને કોઈ વાતો કરે તો પછી હું પછી છૂટા દેખાડા મારું. હા, એટલે મહેરબાની કરીને કોઈ પણ કાઢો. અને જો ખરેખર હું તમને કહું, જો કોઈ પણ જગ્યાએ તમે ખાવા બેઠા હોય, નાવા બેઠા હોય, કપડા ધોવા બેઠા હોય, ગમે તે કામ કરતા દરેક વાતની સભ્યતા હોય, અને સભ્યતા ના આવડતી હોય તો આપણામાં વિવેક નથી એમ કહેવાય. 80 વર્ષનું મરણ થયું હોય, મરવાનું બધા જ છે, પણ 80-90 વર્ષના કોઈ દાદા ગુજરી ગયા હોય, મળું પડેલું હોય, અને એમ કહેવાય કે લાશ ચોખ્ખો કરીને નીચે મૂકેલી છે, બધા કુટુંબીઓ એક વારા પછી જેમ સાંભળે બધા ડાઘુ આવતા હોય, અને એ વખતે બધી આપણી કુટુંબની બહેનો એમને પણ આવવું પડે એટલે આવીને બધા વસરીને બેઠા હોય. પણ કોક બહેનને બહુ સારું ઘણું હોય, લગ્ન ગીત બહુ સારા ગાતી હોય, અને એ વખતે બધા ચૂપચાપ બેઠેલા હોય,
અને એ વખતે હારા ગળાવાળી જે લગ્નનું એકાદ ગાણું ઉપાડે તો બધા હારી કે અરે એટલું તો ભાન હોવું જોઈએ કે મરણ ટાણે લગ્નના ગાણા ના થાય. આને વિવેક કહેવાય. તો ભજનમાં બેઠા પછી તો આપણે બેઠા જ છીએ તો પછી બેહવાનો એક વિવેક આપણી અંદર હોવો જોઈએ. જો તો વિવેક ના હોય ને તો આટલા વર્ષથી આપણે ભજનમાં કાં કોઈ ગરદણી ના કહેવાય ને બહેનોને તો ખાસ એક વાત કરી દઉં, કોઈ પણ જગ્યાએ સત્સંગમાં જવું જ નહીં, જવું જ નહીં. શું કારણ કે જો જેને સાસરે જવું હોય તો સાસરે જવું હોય તો વહુ કને કહેવાય એની રીત જાણવી પડે ને. પણ જો વહુ થવાની આપણને ખબર ના પડશે તેના કરતા ગામમાં કુંવારા રહીને થઈ રહેવું. હા થઈ જ રહેવું, પૈણવું જ નહીં. જો હારે જવાની રીત ના આવે એમ આ પણ પરમાત્માના ઘરના જો તમારે રસ્તા ઉપર જો પગ મૂકવો છે તેની રીત ના આવડતી હોય તો ભજનમાં જવું નહીં, સત્સંગમાં જવું જ નહીં. કારણ કે તમે તમારા માયા માલ્યા કરો ને તમને કોણ ત્યાં આગળથી કેળો મોકલે છે કઈ આપતું. આ તો જે ભક્તિનો જે માર્ગ છે ને કપાઈ જવાનો માર્ગ છે, વટાઈ જવાનો માર્ગ છે, ખપાઈ જવાનો માર્ગ છે. અને જ્યાં સુધી ભક્તિ તમે જુઓ ધીરે ધીરે આમાં કઈ ઇંગ્લિશની જરૂર નથી, આમાં સંસ્કૃતની જરૂર નથી, હિન્દીની જરૂર નથી, ભણેલાની જરૂર નથી. હા ભણવાય ભક્તિ થાય. શબરીભાઈ ભણવા ગયા સાહેબ, હિન્દી દીકરી અને બગડામાં આપણે તો પોતે કંઈક કુટુંબ પરિવારમાં ગામની અંદર રહેતા હોય એટલે આપણી અંદર આજુબાજુમાં જોઈ પડોશમાં જોઈને કંઈક વિવેક આવે, ફરિયાદ રહેતા એટલે જોઈને કંઈક આપણામાં આચાર વિચાર આવે. જંગલમાં રહેવા વાળી 8-10 વર્ષની ભીલની દીકરી પણ પરમાત્માએ જે દીધું હજ્જનું તે દિવસના ભીતરની અંદર ખાલી જેને કહેવાય પૂર્ણપતિ ભીતરની અંદર એક દયા હતી. એના લગ્ન દેવાના હતા સાહેબ. એના મા બાપ હતા એમને લાવી 8-10 બકરા ઘરે લાવી બાંધ્યા અને છબરીએ એની માને પૂછ્યું, માં આપણે મારા બાપા બધા બકરા લાવીને કેમ બાંધ્યા? તો બેટા તારું લગ્ન લેવાનું છે ને એટલે તારા લગ્નમાં જાન આવશે ને જાનને હાચવવા માટે આ બકરા એ જાન માટે આ બધા ભેગા કર કે માં મારા લગ્ન માટે જે જાન આવે જાનના માટે આ બકરા લાયા છે. જો એવા મનમાં એનો અંતરાત્મા કકડી ઉઠ્યો અને શબરી સાહેબ એના મનમાં એમ થયું જો મારા એક ના લગ્ન કરવા માટે જો આટલા બધા જીવની જો હત્યા થતી હોય ને તો મને આ લગ્ન મંજૂર નથી. એના કરતા મારે પરણવું નથી. કોઈને એને કીધું પણ ભીતરમાં એક ચટકો લાગી ગયો સાહેબ. અને ચટકો લાગ્યા સિવાય ભક્તિ થાય પણ કરંટ આવ્યો અને એને જે ચટકો લાગ્યો બરાબર મધરાતનું ટાણું હતું, જંગલ, કોઈ રસ્તા મોટા રોડ નહોતા પણ કેડી પકડી એને ખબર નહોતી કે હું ક્યાં જાઉં છું. અડધી રાત્રે પોતાના ઘરથી પલાયન થઈ રવાના થઈ ગઈ અને છેટે જાતા 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 માતંગ ઋષિ જ્યાં રહેતા હતા અને ઋષિના પંપા સરોવરની પાળે એ ત્યાં આગળ એ ઋષિનો આશ્રમ ત્યાં આગળ જોયો એટલે એને એમ થયું પણ પાછા તો ભીલની જ્ઞાતિ ઋષિ એટલે પવિત્ર પુરુષો કહેવાય. એમને સીધે સીધા એ પણ એક વિવેક હતો. એ જમાનામાં તો ડાયરેક્ટ ઋષિઓને આ અછૂત ગણાય. બિચારી ભીલની દીકરી એટલે બીવે પોતે કે ઋષિથી આપણે છેટા રહેવું પડે. એટલે ત્યાં આગળ આશ્રમની બાજુમાં એક જાતની ઓથ લીધી કે ભાઈ અહીં આશ્રમ છે તેની બાજુમાં હું અહીંયા જીવી શકીશ, મને કઈ વાંધો આવશે નહીં. અને થોડાક ડાળા ભેગા કરી થોડુંક આશરા જેવું ઝૂંપડી એટલે થોડુંક આશરા જેવું બનાવી અને વનફળમાં જે કઈ જંગલમાંથી મળ્યું લાવીને પેટ ભર્યું. પણ શું કરવું? નાનકડી દીકરી મનમાં વિચાર કર્યો ઋષિનો આશ્રમ છે, કાલ સવારમાં લાવ ને ઉઠીને વાળું. બરાબર ઋષિ મહારાજ પોતે સવારમાં વહેલા 4 વાગતાના નદી કિનારે સ્નાન કરવા માટે મહારાજ જાય અને એ વખતે શબરી પોતે એક એમ કહેવાય કે ડાળા થોડા ભેગા કરી અને એક હાવણો બનાવેલો અને હાવણો લઈને આશ્રમમાં પહેરીને પાછા પગે કચરો વાળતી 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 ઝાંપામાં આવીને એના પગલા બોહાઈ જાય એ રીતે બહાર નીકળી ગઈ. આશ્રમનું કટલું જે દરવાજો હતો બંધ કરી દીધો. ઋષિ નાઈ જોઈ નદીએથી જ્યારે આવી જુએ છે તો આશ્રમ ચકાચાંદ ફર્સ્ટ ક્લાસ કચરો વાળેલો. ઋષિ મનમાં વિચાર કર્યો કે આટલું અંધારામાં વહેલું પડે સફાઈ કરીએ. 1 દિવસ 2 દિવસ 4 દિવસ ઋષિના મનમાં વિચાર થયો કે આ સફાઈ કરે છે. આજ નક્કી કરવું છે એમ કરીને બીજા દિવસે સવારમાં ઋષિ વહેલા ઉઠ્યા, આમ નદી કિનારે ગયા અને એ જેવી શબરી આશ્રમમાં કચરો વાળવાનું ચાલુ કર્યું ઋષિ મહારાજ પાછા
આવીને જોયું તો છબરી એકદમ ગભરાઈ ગઈ, કારણ કે મહાત્માજી આવી ગયા, આજ મને જોઈ ગયા, મને ઠપકો આપ્યા કે આશ્રમમાં કેમ આવ્યા? પૂછ્યું બેટા કોણ છે? બાપુ હું ભીલની દીકરી છું. બેટા અહીંયા અંધારે અત્યારે તું ક્યાંથી આવ્યા? બાપુ આપના આશ્રમ હું અહીં બાજુમાં રહું છું. આખી વાત પૂછી. ગભરાતી હતી, પણ સંતને તો કોઈ એવું જ્ઞાતિ કદી હોય નહીં. સાહેબ એને કહી દીધું. અને એ જે 4 દિવસથી જે કચરો વાળતી હતી અને આ બાઈમાં જે પવિત્રતા જોઈને અને ઋષિએ એક જ શબ્દ કીધો તો કે બેટા તારી ઝૂંપડીએ રામ આવશે. નાનકડી ઉંમર 10-12 વર્ષની ઉંમર, અને શબરીને એટલું જ કીધું તારી ઝૂંપડીએ રામ આવશે બેટા, તું રામનું રટન કરજે. આટલું કીધા પછી શબરીએ એવું ગુરુજીને પૂછ્યું નહીં કે ગુરુજી મારી ઝૂંપડીએ રામ ક્યારે આવશે. થોડોક સમય ગયો અને ગુરુજી તો એમનો દેહ પડી ગયો, પણ શબરીના મનમાં મારા ગુરુજીએ કીધું છે ને મારી ઝૂંપડીએ મારો રામ આવશે. સાહેબ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રોજ હવાર પડે મારી ઝૂંપડીએ રામ આવશે એવું નહીં. રામે શબરીના બોર ખાતા હતા તો બોરની સીઝન હતી એટલે બોર ખાતા. જે સીઝનમાં જે કઈ વનફળ મળતા હતા એ રોજ વીણી લાવી જે હોય એ લાવી લાવીને શબરી રામના માટે રાખતી હતી. અને આજે મારો રામ આવશે એમ કરતા 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 જેના બાલ ધોળા થઈ ગયા, 71 વર્ષની ઉંમર વહી ગઈ. રામ વનવાસમાં ગયા અને જે ગુરુજીનું જેને વચન કોને કહેવાય સાહેબ, આ માર્ગ છે ને હું છે એની આ વાત કરું છું. તમે બધા જાણો છો શબરીની વાત કઈ નવી નથી, પણ એટલા માટે આ પ્રસંગ આપણે કહું છું કે રામ જે વખતે શબરીની ઝૂંપડીએ જવાના હતા, રામ લખન અને સીતા ત્રણેય જણાને રામે કીધું કે રામ આપણે ઝૂંપડીએ જવાનું છે. પ્રભુ ક્યાં જવાનું છે? ચાલ હું તને લઈ જાઉં. તો ત્રણેય જણા શબરીની ઝૂંપડીએ જતા હતા. પગદંડી રસ્તો એટલે વગડામાં જે જંગલની અંદર જે ઝાડવા હોય ને એ ઝાડના ડાળા હતા ને, ડાળા આગળ લક્ષ્મણજી ચાલતા હતા. અને ચાલતા ચાલતા ઝાડના ડાળા માથે અડે ને એટલે લક્ષ્મણજીએ ઉભા રહીને રામને એક વાત કીધી કે પ્રભુ આપણે ક્યાં જઈએ છીએ? તો કે લક્ષ્મણ એક શબરી નામની બાઈ છે, એને આપણે એની ઝૂંપડીએ જવાનું છે. પણ પ્રભુ મને એક નવાઈ લાગે છે. તો કે શું? આ હું અહીંયા ચાલુ છું ને એ ચાલતી વખતે ઝાડના ડાળા જે મને અડે છે ને એના જે પાંદડા મારા કાન પાસે મને અડે છે ને તે બધા પાંદડામાંથી રામ 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 એવો અવાજ આવે છે. તો કે લખને શબરીની ભક્તિનો રંગ લાગ્યો છે. એકલી નહીં એટલી રંગાણી છે કે આ જંગલના ઝાડવા છે ને એની અંદરથી પણ તને રામનો નાદ સાંભળવા મળે છે. એમ મિત્રો તમે ને હું આ બહારના સાધનો જ્યાં સુધી કરતા રહીશું, ભજન સરસ આવડતા હશે, સત્સંગમાં ગમે એટલા ઉજાગરા કરીશું, ગમે એટલા આપણે એમ કહેવાય કે નાની નાની કોઈ કેમ કે હું હવારમાં દીવો કરે છે મોઢામાં અનાજે મૂકતો નથી કે મૂકતી નથી, કોઈ બહેનો એમ કોઈ એમ કે અગરબત્તી કરે છે હું પાણી પીતી નથી. આ બધી તમારી ભક્તિ બરાબર છે, પણ જ્યાં સુધી પિતરની ભક્તિ, સદગુરુદેવની જે ભક્તિ, જેના આત્મજ્ઞાન જ્યાં સુધી નથી મળ્યું સાહેબ. કારણ કે હમણાં એક વાત કરી હતી અણુ અને મેરુ, એક એક શબ્દોની સાહેબ હું ખબર તો રાખતો તો એક એક ભજન ગવાય. અણુ ને મેરુની એકતા કરવી, હવે ક્યાં અણુ ને ક્યાં મેરુ, અને છતાં એની એકતા છે એ એકતા કરી આપે સદગુરુ. ખાલી હરિહરિ સદગુરુ જય 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 ગુરુ મહારાજ આ કોરમાં ફૂંક મારી તમે મને ચાદર આલી નારેડા આલી બાર મને ચાદરો આલતા જાઓ. ગુરુ લોભી ચેલા લાલચુ દોના, બે પથ્થરના નાવડે પડી ડૂબી મરે, એક લાલચુ ને એક લોભી. આ ઘણા ખરા ગુરુઓ પાછા ચેલાએ એકદમ નવાઈ લાગે છે. ચેલા એવું કહેતા તમે ફલાણી જગ્યાની કંઠી બાંધી ને ત્યારથી અમારી દુકાન બહુ સારી ચાલે. જો તારો ગુરુ તને દુકાન ચાલી આપતો તો તું તારો ગુરુ બે આ સંસારના કીડા છો. શું કહેવાય ભાઈ? અરે સંસાર તમારી દુકાન સારી ચાલે તો દુકાનમાં પૈસા આવે, રૂપિયા આવે, ગાડી લાવશો, બંગલો લાવશો, પણ કેટલા બંગલા બાંધશો? વિચાર કરો સાહેબ. આપણા આખા સાસણ ગામમાં મારુલખ માળવાના ધણી માળવા જેટલી સાહેબી કોઈના ઘેર છે? 9 લાખ હાથી ઝૂલે તારે આંગણે, એ ઢારડા
92 લાખ ઝૂલે રાણા એ તારે માણવો એવી તારી ઉજ્જૈનની શોભા જો ભેખરે ઉતારો રાધા ભરતરી જો ગુરુજીને મળીએ દુકાન હારી ચાલે ગુરુજીને મળીએ છોકરાનું હક થઈ જાય ગુરુજીને મળીએ છોકરાને ત્યાં પાછો છોકરો આવી જાય તો માયા જ ભેળી ગયું તારો ગુરુ માયાનો મોટો તું નાનો કીડો પેલો મોટો કીડો પણ સાહેબ આ છોડવાની વાતો કરે મેં મેરા ઘર જલા દૂં તું ભી તેરા જલા આ તો ફકીર બનવાની વાતો છે સાહેબ અને જ્યાં સુધી સાહેબી શું સાહેબ જનક રાધાની પાસે સાહેબી પણ જ્યાં સુધી એ સાહેબી હતી ને આખી રાજગાદી ભોગવતા હતા પણ આખી રાજગાદી અને સાહેબ એક વસ્તુ તમને ટૂંકી ટચ તમને સમજાવું કે તમે સરકારી નોકરી કરતા હોય અને ફર્સ્ટ ક્લાસ તમને બંગલો મળેલો હોય ક્વાર્ટર તરીકે સરકાર એમાં તમે રહેતા હો અને ધરતીકંપ આવે અને એ મકાન પડી જાય તમે સલામત હોય તમારા છોકરો સલામત હોય બહાર તમે ઉભા હોય તો તમે પોક મૂકીને રોવા બેહો સરકારી બંગલો પડી ગયો છે યાદ રાખજો પોક મૂકીને રોઈએ ના રોઈએ ને પણ કદાચ આપણું આ પડી જાય તો રોઈએ તો સાહેબ જો સરકારી બંગલામાં રહેવાનું ચાલુ કરો તો આઈ જાવ તમારા બાપ જે દિવસે સરકારી બનાય ને એ દિવસે સાહેબ તમારી ભક્તિ તરફ તમારી એ દિશામાં આપણે પગલા મૂક્યા છે બાકી જ્યાં સુધી મૂક્યા જ્યાં સુધી આ મારો છે ને આ મારો ત્યાં સુધીના ડખા એ ગામડું ગામ હતું ને ગામની અંદર આવું એક ફળિયું અને ફળિયાની અંદર એક બાઈ પોતે સાસરે આવેલી વર્ષ એક દિવસ થયું હતું એક જ કુટુંબના બધા માણસો બધા 15-20 આખા ઘરની લાઈન એમાં ઘરે ચકલીએ પાણી નહીં આપતું હતું પણ ગામ કુએ પાણી ભરવા જવું પડતું હતું તો બાઈ પાણી ભરવા ગયેલી જુવાન દીકરી કારણ કે એક જ વર્ષ એને સાસરે આવ્યા થયેલો એટલે 20-22 વર્ષની દીકરી એ પોતે બહુ પાણી ભરીને આપતી હતી એમાં વચ્ચે એક ઘર હતું એ ઘરે જુવાન ઉભેલો અને જુવાને આ ભાભી પાણી ભરીને આપતી હતી એની થોડીક મશ્કરી કરી એને જે મશ્કરીના બોલ બોલ્યો એના હામા ઘેર બીજો એક જણો ઉભો હતો એ સાંભળી જે પેલો ત્રીજો સાંભળી ગયો હતો ને એ સીધો પહોંચ્યો ખેતરમાં બધા કુટુંબ વાળાનું ખેતર બધાને જોડે એટલે બાઈનો જે ઘરવાળો હતો ને ત્યાં આગળ જઈને બાઈના ઘરવાળાને હું કે બાયલા મરી જા બોલો કે પણ શું થયું તારી ઘરવાળીને આપણો કુટુંબનો ફલાણો ભાઈ આવું તેવું બની જાય હું કામ જીવે છે પેલો જે બાઈના ઘરવાળો હતો એ કે ભાઈ મારી ઘરવાળી છે કેવી નથી હું એને સારી રીતે જાણું છું તું હું કામ રાતો પીળો થાય હા મને ખબર જ હતી તું આ ભૂત બોલવાનો તારાથી કોઈ ના મળે તું ફૈબાજ છો આવો છો તેવો છો બાયલો છો પાવૈયો છો એ બાજુથી ચાલુ કર્યું એટલે પછી પેલાને નતું તોય પછી અંદરથી ભૂત ઊભું થયું શું કરું અરે શું કરું હું બોલે છે આ પડી કુવાડી ઉપાડે હાથમાં પેલાનું માથું ફોડી નાખ અને જે પેલો બોલવા વાળો હતો મસ્કરી કરવા વાળો એ ખેતરમાં આવ્યો એટલે આને બરાબર પંપ મારે એટલે પેલા એક કુવાડો લીધો હાથમાં કુવાડો લઈ અને પેલો પડોશી હતો એના ખેતરમાં ઉભો હતો કુટુંબી ભાઈઓ થતા હતા એટલે કશું પૂછ્યું ને કાંઈ નહીં સીધો જઈને માથામાં કુવાડો માર્યો સીધું ખોપરી પર ફટકાર્યો પેલો ખતમ મરી ગયો હવે મરી ગયો તો મરી ગયો પણ જે આ પંપ મારવા વાળો હતો ને ત્યાંથી દોડ્યો સીધો જેના આ બાઈ હતી ને એના સસરા પાસે એટલે આ છોકરાએ જેને માર્યો કુવાડો એના બાપ પાસે જઈને કે તમારા છોકરાએ પેલાનું ભૂલ કરી આ પાછા જપે નહીં આ બધા છે ને તમે જે વખતે સમુદ્ર મંથન કર્યું ને સમુદ્ર મંથન એટલે સમુદ્ર મંથન કરી વખતે 14 રત્નો નીકળ્યા ઐરાવત હાથી ઉચ્ચે શ્રવા ઘોડો કુંભ નીકળ્યો અમૃતનો ઝેર નીકળ્યું તે શંકરજી પી ગયા પણ તોય બધા આપણા લાલચ છે ને તો બધા દેવને દાનવો કે દેવ નથી એકાદ લહરકું મારી લઈ ગઈ આ તો લાલચમાં એક લહરકું માર્યું પણ એ લહરકું મારી એમાં કોડા નીકળ્યા કોડા ઓળખો છો ને કોડા ઓળખો ને બધા મને કહો તો સમજણ પડે થોડા કોડા નથી સમજતા પેલા વાદી લોકો યાર પેલા કપડામાં નાના ધોળા હા કોડા નીકળ્યા
અને કોના નીકળ્યા એટલે પછી પેલા હાથમાં એટલે પેલા દેવ ને દાનવો બધા ઉભા થયા કે હવે આને કોણ લઈ જશે કે દેવ કે અમે ના રાખીએ એટલે પેલા દાનવ કે તમે લઈ જાઓ દાનવ કે આ અમારા કામના નથી કે અમે ના રાખીએ તો ભગવાનને પૂછો શંકર ભગવાન ઘેર બી ગયા હતા કદાચ જો મને રાખ્યો તો કે પ્રભુ આ નીકળ્યા છે અને તમે રાખજો કે ભાઈ આ મારા કામના નથી તો વિષ્ણુને પૂછો એટલે વિષ્ણુ ભગવાનને પૂછ્યું વિષ્ણુ ભગવાન કે ભાઈ એક કામ કરો આ મારું વિમાન પડ્યું છે એ વિમાન લઈને તમે નીકળી જાઓ અને બધા ગામડે બબે ચાર એટલે આવા કોના બબે ચાર દરેક ગામડે હોય આકાંક્ષ દેવોએ મેરેલા છે એટલે આવો કોનો એના બાપને જઈને કીધું તારા છોકરાએ ખૂન કર્યું એટલે એના બાપને એમ થયું હા મોત કર્યું કે બાપ દીકરાની પાસે પહોંચ્યો પેલાને મારી નાખ્યાનો મર્ડર એ ખૂન થયેલો જુવાન પડેલો એના દીકરાના હાથમાં લોહી વાળી કુવાડી બાપે જોયું અને પેલો પાછો કોડો એટલેથી જપ્યો નહીં ત્યાંથી બાજુના ગામમાં ગઢ જેવું ગામ ને ત્યાં પોલીસ સ્ટેશન ત્યાં પેલો પહોંચી ગયો સાહેબ ખૂન થયું વિચારજો પણ આ બાપ બહુ બુદ્ધિશાળી હતો એને ખબર પડી કે હવે મારા ઘરનો દાટ મળી જશે એટલે એના છોકરાને કીધું બેટા જો સાંભળ હું જે કહું ને યાદ રાખ તો કે શું તું આ વાતને કશું જાણતો નથી અને જે આ ખૂન કર્યું છે મેં કર્યું બાપ બોલ્યો આ ખૂન મેં કર્યું છે તું અહીંથી જતો લોહી વાળો કુવાડો બાપે લીધો લાશ પડી ગયેલી બાજુ બાપ ઉભો રહ્યો અને થોડીક વાર થઈ જતો પોલીસની ગાડી ત્યાં આગળ આવી ગઈ અંદરથી પીએસઆઈ ઉતરીને મુદ્દામાલ હાથે રંગે હાથે પેલા બાપને પકડો કોને ખૂન કર્યું પેલા બાપ કે મેં કર્યું બાપાએ શું કીધું મેં કર્યું પોલીસ પકડીને લઈ ગઈ તે લઈ ગયા ને એને જે જેલ ને પછી તો કોર્ટમાં કેસ ચાલે એટલે બાપા કોઈ પુરાવાની જરૂર હતી નહીં સીધો રંગેલો કુવાડો હાજર હતો પોલીસે કાગળિયા એ રીતે બનાવેલા કે આ ડોહાએ એ જ ખૂન કર્યું છે 20 વર્ષની સજા થાય હવે હું તમને બધાને પૂછું ખરેખર જેને કર્મ કર્યું હોય એ ભોગવે ને તો કર્મ કર્યું કોને છોકરાએ જેલ કોણ ગયું બાપો ગયો આવું ખોટું ચાલે ખોટું તો ના ચાલે પણ શું કામ કેવું બાપાએ એમ કીધું તું કે મેં કર્યું એ જ્યારે એને પોતે કબૂલ્યું એટલે એને એનો કાયદો લાગુ પડ્યો જેલમાં જવું પડ્યું આ તમે હું હવાથી હોજ સુધી જેટલું કરીએ એ આપણે બધા શું કહીએ છીએ મેં કર્યું એટલે કર્મનું બંધન છે અને એટલે પછી કર્મનું બંધન પછી કાયદાની કલમ મુજબ જેટલા વર્ષની હોય એટલા વર્ષની ભોગવવી પડે પણ મેં કર્યું એમ કહીએ છીએ કારણ કે આપણે રોજ સવારે ચિંતા મારા વગર કરજો કે હા ફરોડો અવસરે તો ભાઈ બેઠા હોય ને તમારું કામ થાય આપણે જોઈએ છે ને ગામમાં ઘણાના ઘેર છોકરો પહેણાવાનો હોય ને તો આજુબાજુ પાછા ડોશીઓ હોય ને કાકીઓ હોય ને બીજા બધા હોય ને પેલા ઘર દળીએ 4 મહિના 6 મહિના પહેલા ફોન ભાઈ તાજો રાખવો પડે હા ડોશીમાં નબળું ના પડે હા કહીએ છીએ ને આખું જગત પાય છે યાર તમે એકલા નહીં પણ સાહેબ આ ભક્તિ છે ને ભક્તિ જેને એક મત એવું નથી એક વચન જે દિવસે મેવાડમાંથી સતી તોરણને એમ કહેવાય કે વાયક આવ્યું અને અંજારમાં જાડેજા તોરણને બે જણ બેઠા હતા અને તોળાજીને કીધું કે જસન વાયક આવ્યું છે હું વાયક પર જાઉં છું અને વાયક પર જાઉં છું પણ જાડેજા જોજો હો હું આવું ત્યાં સુધી તોળાજી તમે નહીં આવે ને ત્યાં સુધી હું ક્યાંય નહીં સાહેબ એક જ વચન જાડેજા એવું કીધું તું તમે નહીં આવો ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં પણ તોળાજીના ગયા પછી અહીંયા એવું બન્યું કે જે છેડ જાડેજો હતો ને એ વખતે જે અંજારના જે રાજવી હતા કુટુંબિક થતા હતા બધા એ રાજવીના અને આ જાડેજાએ જે એના બેન અને ભાણેજાઓને મારેલા એટલે બનેવી વાડેખરી હોય જેનું બૈરું જેનો છોકરો મારી નાખ્યો હોય જાડેજાએ ભલે હાડા થતા હતા સખી બેન ને ભાણેજાને મારી નાખ્યા હતા એવો જાડેજા તો એના બનેવી પોતે અંજારમાં આવેલા હતા અને એ વખતે કોઈએ બધાએ કીધું કે આ તો પાખંડી છે આ તો નાટક કરે છે ભક્તિ કરતો જ નથી એક નંબરનો આ તો ખોટા દેખાડા કરે એની પરીક્ષા કરો તો ત્યાં આગળ બધા ગયા જાડેજાને કીધું કે જાડેજા
તમે ભક્તિ કરો છો ને, આ પાખંડ રહેવા દો, તમે પાખંડી છો. કે પ્રભુ હું તો તમે પાખંડી કહો તો જે કહે હું તો ભગતે નથી, કાંઈ નથી, હું તો ખાલી એક ગુલામ જેવો છું. નહીં, તમે પાખંડ કરો છો. અત્યારે તમને પુરાવો આપો, તમારી ભક્તિનું પ્રમાણ આપો. જાડેજો કે પ્રમાણ આપવાની મારામાં કોઈ તાકાત નથી. સાહેબ એના બની રહી એને ચાબુક મારવાના ચાલુ કર્યા. એટલું માર્યો તો જેમ જેમ મારતા જાય ને એમ જાડેજા એમ કે મારો આ શરીર તો આ ખોડિયું તો એના લાયક છે. કારણ કે આ ખોડિયાએ ઘણા ખોટા કામ કર્યા છે. બનેવજી મારો એના લાયક છે આ ખોડિયું. કારણ કે જાડેજો આ ખોડિયાનો સંબંધ એનો ટળી ગયેલો હતો સાહેબ. પણ તોય બધાએ એમ કહ્યું કે હજી આ પાખંડી છે ને એના પાસે પુરાવો તો માંગો જ. અને બધાએ એમ કહ્યું કે જાડેજા જો તું ભક્તિ સાચો કરતો હોય અને તોરણને સાચો તને તારી રીતે જો કદાચ તો તોરાદેના તપથી તું તરતો હોય તો આ મહાદેવના મંદિરમાં જે આગળ જે આપણે પોઠીઓ જેને કહીએ નંદી બિહારેલો છે ને એને ઘાસ ખાવડાય જો ખાય ને તો તારી ભક્તિ હાચી નહીં તો તું પાખંડી તારો ભગવાને પાખંડ. જાડેજાએ મનમાં વિચાર કર્યો કે મને તો પાખંડી કે ચોર કે લૂંટારો કે ત્યાં સુધી મને વાંધો નથી, પણ મારા ભગવાનને કોઈ ચોર કે તો મને પોહાય એવો નથી. અને પછી પિત્તરથી આરાધ કર્યો ભગવાનને કે હે કૃષ્ણ કનૈયા બાપ, મારી તો કોઈ આબરૂ થયા જ નહીં. કારણ કે હું તો કોણ તારો એક ગુલામ છું, તારી રજમાત્ર છું. પણ જો ભક્તિના ઉપર આવતું હોય ને કાલ ઉઠીને ભક્તિ ઉપરથી લોકોને એનો વિશ્વાસ ઉઠી જશે. એટલે આજ બાપા ભક્તિની લાજ રાખ, મારા માટે નહીં પણ તું તારા માટે આ લાજ રાખ, નહીતર ભરોસો ઉઠી જશે. કોઈ જીવનમાં કદી તારું નામ નહીં લઈ શકે. અને ખરેખર એવું કહેવાય કે જે વખતે લીલી જુવાર લાવેલી હતી એ નંદીના આગળ ધરી નંદી મોઢું ખોલી અને એક કોળીઓ લઈ ખોરાક લઈ જેમ કહેવાય કે જે લીલી જુવારના જે રાડા હતા ને પોઠીઓ ખાઈ ગયું. અને આ જગત છે ને આ કોયડા મારતો હતો, જૂતા મારતા હતા, ગાળો બોલતા હતા, એના એ બધા પાછા જે છે પીરની જય બધા પાછા જય બોલાય જાડેજાના ઉપાડી લીધા. આ જગત જોજો એટલે ભક્તિ કરતા હોય તો તૈયારી રાખે. જૂતા ખાવાની અને ઉપાડીને ફેરવે તોય અને જૂતા અને પથરા મારે તો તૈયારી રાખવાની કે આની અંદર રોજ મને ફૂલ હારના માળાઓ જ મળશે એવું માનીને ચાલશો તો ખોટા પડશે. સાહેબ ચમત્કાર તો આપી દીધો, પણ જાડેજાએ મનમાં નક્કી કર્યું કે હવે જીવતા રહેવાય ને હવે આ ખોડિયામાં રહેવાય ને. કારણ કે જગત છે આ તો કાલ કોકનો મરેલો દીકરો લઈને આવ્યો, જાડેજાને બેઠો કરો. સાહેબ આદેશ કર્યો કે સમાધિ ખોડાવો. સમાધિ ખોડાવી અને જાડેજાએ સમાધિ લઈ લીધી. અને એ સમાધિ લઈ નગરના લોકો હતા સમાધિ પર માટી બાળી હજી ઉપર દીવડો બળે છે. અને ગામના માણસો જે પાછા વળી ગયા એ વખતે એમ કહેવાય કે વાયકમાં ગયેલા તોરલદે હતા એ પાછા આવ્યા, ગામના પાદરમાં આવ્યા ને એક ભગત મળ્યા. રામ રામ કે ભગત રામ રામ તો કે રામ રામ. થોડા દિન ક્યાં ગયા હતા? ભાઈ તો વાયકમાં કઈ સમાચાર જાણ્યા? તો કે ના, જાડેજાએ સમાધિ લીધી. થોડા દે કે કદી લે ને. જાડેજાએ મને વચન આપેલું છે કે હું આવું નહીં ત્યાં સુધી જાડેજા ક્યાંય જાય નહીં. તો જાડેજા મને મૂકીને જાય કેમ? અહીં આપણા ગામના પાદરમાં સમાધિ હજુ દીવડો ચાલુ છે. થોડા દે આયા સાહેબ જોયું તો સમાધિ પર હજુ દીવડો ચાલુ. સમાધિ ઉપર ઉભા રહીને થોડા દે એ વખતે કોઈ ભગતને કીધું કે એક તારો લઈ આવો. એક તારો લાવી થોડા દે એ વખતે એમના હાથમાં એક તારો લીધો. એ આવા વચન રે એ હંભાળી જાડેજા એ જાગજો રે. એ જે વચન ચૂક્યા એ 84 મજા એ આવા વચન રે એ હંભાળી એ જાગજો એ જાગજો એ જાગજો રે. વચન હંભાળી અને જાડેજા જાગજો. પછી શ્રીફળ ધજા અને ધૂપ ફરી નહીં આવ્યો છે ખરા ખરીનો કે જાડેજા વચન સંભાળી જાગજો. અને સાહેબ સમાધિની અંદર જાય રગધણી કરીને બે હાથ
કાઢે જાય બહાર કાઢ્યા હતા આ વચન નીકળી તમે ને હું જ્યાં સુધી વચન કહી અને ત્રિવેણીના ઘાટ સુધી જો જાવું હોય તો સદગુરુ આપણને જે એક મંત્ર આપે છે જેને આપણે મહામંત્ર કયો, શબ્દ કયો, ગુરુ મંત્ર કયો, બોધ છે, જે શબ્દ કયો, નામ કયો, રાધા સ્વામી વાળા નામ કયો, કબીરમાં 5 નામ આપે છે, રાધા સ્વામીમાં 5 નામ આપે છે, જે કઈ જેટલા પણ આપે છે પણ એને રટવાના એટલે બહારના તો વૈખરીના શબ્દો છે, બાકી અલખ લખાય નહીં. અને એના પછીનો એક આગળ એ પછી શ્વાસા અને શ્વાસા પછી પિતરનો શબ્દ જે દિવસે ઉપડે ને સાહેબ એ શબ્દ છે તમને ગુરુના જ્ઞાન દે. વાતો કરવાથી કશું ના બને. અને એટલા માટે સંપૂર્ણ શ્રદ્ધા, કારણ કે પછી આપણી નજર બદલાવી. ભક્તિ શું છે? અને હમણાં જે વાતો કરીએ છીએ સાહેબ 5 ભૂતો 5 વિષયો, પંચીકરણ બહુ મોટી વસ્તુ છે. એને સમજાવવા બેસે તો ઘણાને ઊંઘ આવે, એની અત્યારે સમજાવવા નથી બેસવું. એ તો જેને ભૂખ લાગે તરસ્યું હોય દોડતું પછી જો ભાળી જાય ત્યાં જાય. આ તો તરસ લાગ્યાનો વિષય છે ને. બાકી એક વસ્તુ તમને કહી દઉં, આ જાહેર જગ્યામાં જયારે બેઠા હોઈએ ને એટલે અમે ઘંટી વાળાનો લોટ આવીએ. ગામમાં ઘંટી હોય ને, ગામમાં ઘંટી દળવાની એટલે આખા ગામના દાયણા દળવા માટે આવે એટલે કોઈનું 100 ગ્રામ, કોઈનું 200 ગ્રામ, કોઈનું 50 ગ્રામ, આખા ગામના દાયણામાંથી લોટ કાઢીને આખા ગામનો લોટ એક ડબ્બામાં ભેગો કર્યો હોય. અને કોક બાઈ આળહું હોય ને ઘેર એનું થઈ ગયું લોટ થઈ ગયો હોય, ઘંટીએ જાય કે ભાઈ મને ચોખ્ખો લોટ આપજો, ચોખ્ખો મળે કે આખા ગામના ભેળો મળે. એટલે અહીંયા જે જાહેર સભામાં મળે ને અમે આખા ગામની ઘંટીનો લોટ આવીએ. હા, જેને ચોખ્ખો ખાવો હોય ને એ તો એકલું દહીડું લઈને અમારી ઘર ઘંટી આવે. પણ શ્રદ્ધાનો વિષય છે મિત્રો. અને જ્યાં સુધી નાભીમાં એટલા માટે કહું છું, બહુ સરસ તમારું ભજન મને ખૂબ ગમ્યું. કારણ કે ક્યાં સુધી આજના સમયમાં તો હવે તો સાહેબ અમારા ગુરુઓ જેટલા ભિખારી થયા છે ને એટલા તો જગતમાં કોઈ ભિખારી નથી. હદ વાળી દીધી. અને મેં તો એવા જોયા છે કે પ્રોગ્રામ કરવા જાય, પ્રોગ્રામ કર્યા પછી ઘેર જઈને કબર જોવે ને કબરમાં ઓછા પડે ને તો એમના જે પીએ હોય ને બધા તમારી ભાષામાં હખાયા એને હખાયા ફોન કરે પાછા કે ભાઈ બેચરબેન કહેજો હો, આ તો મને પોહાતું નથી. તમારા બાપાએ મૂડી રોકાણ કરેલું છે, પોહાતું નથી. કઈ તો અમે તમને એમ કહીએ તમે માયા છોડો ને અમે 2 હાથે ને 4 હાથે ભેળી કરીએ તો પછી અમારે એના કરતા ખરેખર અંબાજી કે કોઈ ધર્મસ્થાન હોય ને તેવા આગળ લુગડું પાછળ એક વાટકો લઈને બેહવું જોઈએ તો આખું જગત આવે ને અમારું પડે. આ ભીખ મગું તો ટળી જાય. એટલે મહેરબાની કરીને કહું છું તમને બધા જેટલા પણ બેઠા એટલા ભિખારીઓ કોઈ હોય તો ભિખારીઓનો શું કામ પાછું નમાવા જાવ. અને કદાચ ભૂલથી નમાવ્યો તો છૂટાછેડા લઈ લેવાનું કોર્ટમાં જો દાવો ભરવો પડે છે. લઈ જાવ છૂટાછેડા સાહેબ એમને ખોટું ધર્મને લગવાના ધંધા શું કામ કરવા? પણ શ્રદ્ધા જ્યાં હોય ત્યાં ભગવાન આવે એનો 1 દાખલો કઈ કાર્ય કરે. આ તો લિમિટ વગરની ગાડી છે. શ્રદ્ધા શું કરી જાય તો આપણો બનેલો બનાવ વર્ષો પુરાણો આપણું દ્વારકાનું જે દેવળ, એ દ્વારકાના દેવળ જે છે દ્વારકા એની બાજુમાં નાનકડું ગામ અને બિલકુલ નજીકમાં 2-5 કિલોમીટરમાં ગામની અંદર એક કોલવો નામનો માલદાર. એ કોલવાને રોજનું નિયમ કે કાળિયા ઠાકરને દ્વારકા વાળાને હવારને હાજ 2 ટાઈમ આવીને દૂધ પીવડાવવા. કાળિયા ઠાકરે દૂધ ધરાવે. 1 મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 12 વર્ષના વાણા વાઈ ગયા. કોલવો ભગત કાળિયા ઠાકરને દ્વારકા વાળાને હવારે ને હાજે 2 ટાઈમ દૂધ પાવા જાય. અને એમાં કોલવા ભગતને એક દિવસે બારગામ જવાનું છે. બારગામ જવાનું થયું એટલે એનો ભાઈ હતો નાભો. એ નાભાને આવે પાછો એવું બિલકુલ ભરવાડ માણસ. હવારમાં વહેલા ઉઠવાનું, 50 હોડ ઢોર એને છાણ ભરવાનું, એને દોવાનું, એ દૂધને ઠેકાણે કરવાનું, ઢોર લઈને ચારવા જવાનું. આખો દિવસ જાગે તે રાતે મોડે સુધી ઊંઘી જાય ત્યાં સુધી ઢોર અને છાણ ને દૂધ એ સિવાય કશી ગતાગમ પડે નહીં. એના ભાઈ કોલવાએ નાભાને કીધું કે નાભા
એને ખબર હતી મારો મોટો ભાઈ દ્વારકા વાળા દૂધ પાવા જાય છે, મારા બારગામ જવાનું છે, એક જ દિવસની વાત છે, તો કાળિયા ઠાકરને તું દૂધ પાવા જઈશ? તો નાભો કે જઈશ, ભૂલતો નહીં હોય તો કે નહીં ભૂલ. સાહેબ 12 વર્ષથી કોલવો પોતે દૂધ પાતો પડે, ગામત્રે ગયો, બારગામ ગયો, મહેમાન ગતિ ગયો, અને મહેમાન ગતિ ગયા પછી અહીંયા નાભો હતો એટલે ગાયો દોવામાં દૂધનું ઠેકાણું કરવામાં રાતના 9 વાગી ગયા. પછી એને થયું કે આપણે કોક દાડું દૂધ પાવું, થોડું હું કામ લઈ જાય, 5 લીટરનું બોગડું કર્યું અને લઈને ત્યાંથી 5 કિલોમીટર છે. તે એ વખતે અત્યારે જેમ બધું લોકઅપ થાય છે ને મંદિરોમાં, એવું નહીં ખાલી આડો પડદો રહે. દ્વારકાના મંદિરે આવ્યો, સુમસામ 9:30 વાગવા થયેલા, ત્યાં આગળ આવીને ભગવાન માફી માંગુ છું, મારે મોડું થઈ ગયું, પણ લે હવે ઝટ કર, દૂધ લઈને આવ્યો છું અને દૂધ પી લે. હવે આને ખબર નહીં ભગવાન કેવી રીતના દૂધ પીવે છે. બહુ ઘણું મેલ્યું એના મનમાં, આવી પી જશે તો પીધું નહીં. એ ભગવાન બાપા ભૂલ થઈ મારી, મને મોડું થઈ ગયું છે, હું મારા કામમાં તો મને ખબર નથી, બાપા પી લે. જોજો સાહેબ ભીતરથી, કારણ કે એની અંદર એ સચેત, ભાઈ હમણાં કશું નહીં, પ્લીઝ યાર થોડી વાર હું બેઠી વાળી. હા એટલે આ વેધી બગલા તો હીરાવસી છે અહીંયા, તમે જો મોચમ મારી. હા તો એને કીધું કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, પણ હવે પી લ્યો. પછી આના મનમાં એમ થયું કદાચ આ ગાળ્યા વગરનું નહીં પીતા હોય, એટલે આડું ઓળું જોઈને એકાદી ડોલ હતી, તે ડોલ પોતાનું ફાડ્યું, પાછું કાઢી ડોલ ઉપર રાખી દૂધ ગાળ્યું, દૂધ ગાળી પાછું ઓઘડામાં લીધું. એ કાળિયા ઠાકર બાપ દ્વારકા વાળા હવે પી લે, લે ગાળી ના પૂછ્યું તો મૂર્તિ પીવા આવે આવી નહીં. પછી આને કંટાળ્યો કે આ બહુ અઢીલો, હવે કે પીવું છે કે નહીં, નકર લાકડી ઉપાડું છું, બધું હમી રીતના પીવું હોય પી લે, જો મારી પાસે ટાઈમ નથી, એ તને મારો ભાઈ ગમે એમ કરતો હોય ને પાતો હોય, મને એવું બધું આવડતું નથી, આ પી લે. અને પછી લીધી લાકડી હાથમાં, કાળિયા ઠાકરે આ ડાકુ ફાડ્યું અને ડેગડું ઉપાડી સાહેબ બોગડું હળાટ કરતું 5 લીટર દૂધ પીવડાવી દીધું ભગવાન. આ દૂધ પાઈ કે બારે અઠીલો આતો કાળિયો ઠાકર સાહેબ જતો રહ્યો. બીજા દિવસે હવારે આવે આ નાભો જેવો આવ્યો, ભગવાન ડાકુ ફાડ્યો અને 5 લીટર પાછું દૂધ પાઈ નાભો ઘેર જતો રહ્યો. બીજા દિવસની હાથેકના 4-5 વાગવાનું ટાણું થયું, કોલવો ભગત ઘેર આવ્યો. ઘેર આવીને પછી એના ભાઈને કીધું કે નાભા તમારે કે ગયો તો, ક્યાં ભાઈ ગયો તો, પણ કે તારો કાર્યો બહુ અઠીલો. તો કે કેમ? અરે કેમે કરી પીવે જ નહીં, બહુ સમજાયો, બાપા પી લે, બાપા પી લે, ગાળ્યું તોય નતો પીધો. પછી મેં તો આપણા વાળી કરી કે લઠ ઉપાડ્યો, તો શું થયું? પી ગયું. આન સાહેબ બોલવાની છોટી ઉભી થઈ ગયું. 12 વર્ષથી ભગવાન હું તને દૂધ પીવડાવું, કોઈ દિવસ તે મારું દૂધ આ રીતે પીધું નથી, એક દિવસ પાવા માટે મોટું ફાડી રૂબરૂ દૂધ પીધું કે નાભા ખરેખર પીધું કે હા ભાઈ 5 લીટર બોગેડામાં સાટવાય ન રહેવા દીધું, પી ગયો તારો કાર્યો ઠાકર. અને સાહેબ કોલવો ભગત હતો ને, એ દિવસે સાંજે દૂધ લઈને નીકળ્યો અને દ્વારકાના મંદિરે પાછળ પછી ત્યાં આવીને બેઠો અને પાછળ આવીને પડકારો કે એ કાળિયા ઠાકર બાપ તારા માટે દૂધ લઈને આવ્યો છું, દૂધ પી જા. એટલે મંદિરમાંથી અવાજ આવ્યો કે કોલવા આગળ આવી જાવ, દૂધ પીવા તૈયાર કે નહીં આવું? 12 વર્ષથી હું તને દૂધ પીવડાવવા માટે આવું, તું ન પીવે, મારો ભાઈ એક દિવસ આવે તું દૂધ પી જાય, પણ કે તમે આગળ આવી જા, તારા પગ હાજા છે, ક્યાં ભાગી ગયા છે? ભગવાન આવું બોલ્યા તો સાહેબ બાજુમાંથી એક પથ્થર ઉપાડી 2 ઢીંચણ ઉપર મારી અને ઢીંચણ પોતાના છે ને ખોખરા કરી નાખ્યા કે ભગવાન હવે મને નથી ચલાવે, તો હવે તો પાછળ આવે તોય મારે નથી પાવ, હવે તારું આખું દેવળ ફેરવી નાખ. અને આથમણા એ ઉગમણા દરવાજે દ્વારકાનું દેવળ હતું સાહેબ. એ કોલવાના કહેવાથી પશ્ચિમ દિશામાં દ્વારકાનું દેવળ આજે દ્વારકા છે, આથમણા બાજુ. અને એ કોલવાને પછી કોલવાનું દૂધ પીધું તું. વિચારો તમે એ શ્રદ્ધા સાહેબ ભક્તિની અંદર કેટલી તાકાત છે. અને એક અણુમાં આપણે યોગવશિષ્ઠ રામાયણ ઉપાડી લઈએ સાહેબ. યોગવશિષ્ઠ રામાયણમાં એમ કહે છે કે હે રામજી
સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો હોય ને જે જાબુ પડતું હોય ને એમાં જે કચરો ઉડતો હોય ને એને ત્રસરેણુ કહેવાય, ત્રસરેણુ. અને એક ત્રસરેણુની અંદરથી આખું બ્રહ્માંડનું સર્જન કરવાની તાકાત છે ને ત્રસરેણુની અંદર કેટલાય બ્રહ્માંડો સમાઈ શકે છે. તો આ દેખાય ને જગત તો સાહેબ મિથ્યા છે. તો તમે મૂક્યા આ વાતો એટલી ઝીણી છે સાહેબ કે અણુ અને જે વાત કરી એની એકતા ત્યાં થાય. જે દિવસે આ ત્રસરેણુના અંદરનું બ્રહ્માંડ ઓળખાય ને એ દિવસે આપણને ભીતરની ખબર પડે કે મારો પરમાત્મા કેટલો ઝીણો છે, કેટલો પાતળો છે. પણ એને પામવા માટે સદગુરુના શબ્દો છે, એક વચન પકડી લેજો, શ્રદ્ધાએ રાખજો. અને જ્યાં સુધી મેં પહેલી વાત કરી કે વિવેક નહીં હોય, ભજનમાં બેસવાનો વિવેક નહીં હોય, તો ગમે એટલા વર્ષ સુધી ઢોલકીઓ વગાડ્યા રાખશું, આપણે ગમે એટલા વર્ષો સુધી ખંજરીઓ વગાડ્યા રાખશું, એ જગતને રાજી કરવા માટે પાખંડ કરીએ છીએ સાહેબ. મારો પડોશી મને ભગત કે, મારા કુટુંબ વાળા મને ભગત કે, મારો સમાજ મને ભગત કે, મારા ગામ વાળા મને ભગત કે, અને જ્યાં સુધી આ બધા જે કીધા ને જગતમાં આવે ને અને જગતને રાજી કરવા માટે જ્યાં સુધી ભક્તિ કરી છે ત્યાં સુધી આપણી ભક્તિ પોલી પોલી પોલી. જે દિવસે મારે મારા રામને મળવું છે, કેવા સ્વરૂપે મળે એની ચિંતા નથી. મારે મારા શ્યામને મળવું છે, મારે મારા ભગવાનને મળવું છે. અને એમ કરતા એને ગોતવા નીકળશો ને એટલે તમારો ભગવાને ખોવાઈ જશે. તમને તમે જ મળશો, તમે જ મળશો. તમારા સિવાય તમને બીજો કોઈ જણશે. એટલે એ પરમાત્માના ઘરની વાતો બહુ ઝીણી છે, પણ બની શકે એટલું ખાસ કરીને બહેનોને કહું. અને આજની એજ્યુકેટેડ બહેનોને ખાસ કહું છું, નવરી ભણો પહેલા તો અભણ માતાઓ ઘણા બધા અંગૂઠા સાપડતા, એટલે એમને તો કદાચ બીજું કઈ વાંચવાની એ નતો ટાઈમ મળતો. ભણેલી બહેનોને ટાઈમ મળે છે અત્યારે આ યુટ્યુબ ને ફેસબુક જે કે જે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક. મહેરબાની કરી કઈક સારું પુસ્તક, ચાહે ભાગવત હોય, રામાયણ હોય, મહાભારત હોય, યોગ વશિષ્ઠ હોય, ગીતા હોય, એને પકડજો. તો બીજું તો કઈ નહીં, પણ ખાસ કરીને જેને સંતાનો પેદા કરવાના છે ને એવી જનેતાઓને ખાસ કહું છું કે નિજ પુત્ર સોતે બાલ પાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कहीं ज्ञान गीता समझावती थी, भय मौत का साथ बुलावती थी, तलवार धरी कर जूझने का रणदाव का पाठ पढ़ावती थी, घर अंबिका थी रण चंडिका थी, सोई हिंद की रजपूतानिया थी. એ માના ધાવણમાંથી જે સંસ્કાર મળશે ને એ આખી જિંદગી જાણશે. તો ગઈડપણમાં તમારે મારે વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે, નહીતર હજી આ પેઢીએ તો સાચું છે આપણે હારા છે. પણ આ નવી પેઢી જે છે ને તો ખબર રાખજો કે વૃદ્ધાશ્રમમાં મોકલે છે શી ખબર કોથળામ પૂરી નદીમાં નાખી આવે. હા, વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે તો હારા, એટલે યાદ રાખજો. અને છેલ્લે એક તમને રમૂજી દ્રષ્ટાંત કહી દઉં કે આવું ગામડું ગામ હતું. ગામડા ગામમાં એક બાઈ પાણી ભરવા માટે, હેડ ભરવા માટે જાપે ગઈ. નળમાં પાણી નતું એ દાડાની વાત કરી, પણ પાણી ભરવા ગઈ. 6 મહિનાનો દીકરો ઘોડિયાની અંદર મૂકીને ગઈ હતી. તે છોકરો મંડ્યો રોવા, એટલે એના દેરાણી આવી ગયા, એને ઈંચવા રાખ્યા. કોઈ છાનો ના રે, જેઠાણી આયા, નણંદ આયા, સાસુ આયા, આજુબાજુ વાળા 8, 10, 12 મહિના ભેળા થઈ ગયા. પણ છોકરો એટલું બધું રોવા માંડ્યો, એને તેડ્યો, ઉલાડ્યો, હાલડા ગાયા, થપથપાયો, ઘણું કર્યું, પણ છોકરો સાનો ન હતો. એટલે કોકે કીધું ભાઈ જાઓ એની માને બોલાવો, જલ્દી કરો. એટલે એની માને બોલાવવા માટે છોકરાએ ગળગળતી દોટ કાઢી અને જઈ કીધું કાકી જલ્દી આવો, તમારો લાડીઓ રોવે છે. માં આવી, બેડું લઈ ડેડાની હેલ ઉતારી, પાણીયારે મૂકી. એટલે આ બધાના મનમાં એમ કે એના છોકરાને તેડીને હમણાં ખવડાવશે અને છાનો રહેશે. પણ બાઈએ એવું ના કર્યું. બધા કે આઘારે ઘોડિયામાં હું તો એની દોરી ચાલી, અને દોરી ચાલી બાઈએ હાલરડું ગાવાનું ચાલુ કર્યું. પણ હાલરડું કયું આ જમાના ઓઢણી ઓઢું ઓઢુને ઉડી જાય, નાના રે કહેવાય, નાના રે સેવાય, એ મારા હૈયામાં કાય કાય ગગો હોઈ ગયો. એટલે આજુબાજુ જે બધી એની દેરાણી, જેઠાણી, નણંદો આ તે બધા હતા કે અરે ભાઈ અમે હાલતા તો ગાતા હતા,
પણ તારો ગગો ઊંઘતો નતો, આ તું ઓઢણી ઓઢું ને ઊંડી જાય અને હુઈ ગયેલું કારણ શું કે એમાં પડવા જેવું નથી. ના ના હવે કે તું કે નથી કહેવા જેવું. અરે ભાઈ પણ કે તો ખરી, અમને હુજ પડે, આ ઓઢણી ઓઢું ને ઊંડી જાય. આ તારો હુઈ ગયો, તારો લાલિયો કે એ મારા પેટ હતો ને એ વખતે ઢોલા મારું 18 વખત જોયું હતું. આ પછી એમાં કદોડિયાના ભણિયા પેદા થાય ને થાય. પણ સાહેબ કદાચ તો એ વખતે રામાયણ પકડ્યું હોત, મહાભારત પકડ્યું હોત, તો ભરત અર્જુન શત્રુઘ્ન ભીમ જેવા દીકરા પેદા થયા હોત, અને કદાચ તો કૃષ્ણ કનૈયા જેવો ગીતાનો કહેનારો કોઈ પેદા થયો હોત. અને એટલા માટે બહેનોને ખાસ કહું છું કે ધરાવીને દાનને નીપજે ને કુળબીને માળું ન હોય, જૈસલને જખરો નીપજે જો માતા વતન કદમણી. કે બાપા એમાં છૂટી જવાની જરૂર નથી હો. હા, પાછા આપણા પુરુષો એમ કે આ તો એકલી માની જવાબદારી, પણ આપણા કૈડા હતા ને જરા બિયારની થેલીઓ નહોતી અને જુવારિયા વાવતા, પેલા વકડી વાળો જુવારિયા આવતા હતા. અથવા કોઈ પણ ખેતરમાં બાજરી હોય, જુવારિયા હોય, તો આખા ખેતરમાંથી હારા મોટા જુવારિયા હોય ને એ વેણી લાવી અને પછી એની અંદરથી એ દાણા રાખતા ને એનો બીજગારો કરતા હતા. એટલે બીજે હારું જોઈએ. સમજાય છે ને મારી વાત? હા, બાકી આપણે ક્યાંક અમૂલની કોથળીઓ ચૂંટતા હોય અને પછી શિવાજીની આશા રાખીએ. એટલે યુવાનો મિત્રો વિનંતી કરું, કોઈ પણ પ્રકારનું નાનું મોટું વ્યસન હોય તો વ્યસનથી છેટા રહેજો. અને વ્યસન કરો તો કોઈક સંતનું વ્યસન કરજો, કોઈક ભજનનું વ્યસન કરજો. આટલું કઈ આજના પ્રસંગે મને તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ બધાના દર્શન કરી મને ખૂબ આનંદ થયો. અને ભાઈ શ્રી ખાસ તો સંજયભાઈ નિબાડા, એમનો ખૂબ આભાર માનું. કારણ કે આજે મામાના ઘેર જે ભજન કર્યા અને દાદા અને દાદીબાના જે એમની તિથિ નિમિત્તે આજે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. તમારા સૌના દર્શનથી બહુ ધન્ય થયો છું. સૌને મારા જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ. વીરપુર ફરીથી ઓળખાણ આપી દઉં, ખબર તો છે બધાને, પણ અમરદાસ બાપુનો આશ્રમ વીરપુર, ત્યાં વીરપુરમાં છું હું પોતે. આમ તો તમને કહી દઉં, હું પોતે ગવર્મેન્ટમાં નોકરી કરતો હતો, હું પોતે ડાક્ટર છું. અને અમરદાસ બાપુ જોડે સત્સંગના પરિચયથી એમનું શરીર છૂટ્યું એટલે બાપુ એમ કહેલું હું નહીં હોય એક દિવસે મારો ડાક્ટર મારો આ આશ્રમ ચલાવશે, એટલે ત્યાં રહીને મારાથી થાય એટલું ભજન અને ગુરુજીનું નામ લઉં છું. કદી આવવાનું થાય મને જરા ગમેથી યાદ કરાવજો કે અમે અમુક ગામથી આવ્યા. બરાબર? તમને જય સચ્ચિદાનંદ, જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ.